આમ તો કુદરતને કોઈ પહોંચી શકે તેમ નથી. માણસ એના માટે પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરવો જરૂરી છે. અને આવો જ એક પ્રયત્ન અત્યારે તમે જુઓ છો, ચોમાસુની અંદર ઘણું બધું નુકસાન અત્યારે ખેડૂતોને થયેલું છે. તો શું આયોજન કરવું જોઈએ કે જેથી કરીને સાવ તો આપણે નિવારી નહીં શકીએ, પણ એને ઘટાડી શકીએ એ માટે આપણે ચોમાસું ઋતુની અંદર શું શું બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ અને કઈ બાબતો ઉપર લક્ષ્ય રાખવું જોઈએ એ આપ અમારા ખેડૂત મિત્રોને જણાવશો? ખેડૂત મિત્રોએ ખાસ કરીને પોતાના ખેતરના પાકનું આયોજન કરવાની જરૂર છે. એકને એક પાકનું વાવેતર ન કરતો એક કરતો વધારે પાક એક સાથે વાવવા, આંતરપાકની વાવણી કરવી, અને જે વાવણી કરીએ કે એક પાક વાવતા હોય તો એની અંદર વહેલી પાકતી મોડી પાકતી જાતો વાવી. ખરીફમાં નુકસાન થાય તો પ્રી રબીમાં જવાય, એ પાક લઈ શકાય. જો શરૂઆતમાં નુકસાન થાય તો બીજો પાક લઈ શકાય ખરીફનો. એ રીતે પોતાનું પ્લાનિંગ કરવું પડે. અને બીજું કે હવે એક આખી નવી પદ્ધતિ આવી છે. તમે સૌરાષ્ટ્રની અંદર જુઓ તો મગફળીની અંદર તુવેરનું ઇન્ટરક્રોપિંગ કરતા હોય છે. એટલે એ બે પાક જો સાથે વાવે તો મગફળીનો પાક છે તે એ જો એને નુકસાન થાય તો તુવેરનું ઉત્પાદન મળી રહે ખેડૂતને, એટલે બિલકુલ નિષ્ફળ ના જાય. એ રીતે હવે કપાસની અંદર કપાસ પાકવાની તૈયારી હોય અથવા તો એના ઉપર ફૂલ એ આવી ગયા ઝીંડવા આવી ગયા હોય તો દિવેલાનું ઇન્ટરક્રોપિંગ કરતા હોય છે, રિલે ક્રોપિંગ કરતા હોય છે, દિવેલા ચોપી દેતા હોય છે. તો કપાસ ફેલ જાય તો દિવેલાનું ઉત્પાદન મળે. આ રીતે ખેડૂતે પોતાની સૂઝથી પોતાની આવડતથી પોતાના ખેતરનું આયોજન કરવું પડે. કાળજીમાં તો ખાસ કે ખેડૂતે પોતાની બધી જમીનમાં એક જ પાક કદી વાવો નહીં. એના માટે અલગ અલગ સમયે પાકતા પાકોનું વાવેતર કરવું. વહેલા પાકતા, મોડા પાકતા, મધ્યમ મોડા પાકતા, અને એક વર્ગનો પાક ન વાવો. કઠોળ વર્ગનો પાક વાવો, તેલીબિયા વાવો, કપાસ વાવો, આ રીતે શાકભાજીના પાક વાવો તો તમને તમારા ખેતરમાંથી જરૂરી વળતર મળી રહે. વિશેષ આ જે ચોમાસામાં વરસાદ પડ્યો છે એ સંદર્ભમાં આપ ખેડૂતોને શું કહેવા માંગો છો? હજુ પણ આપણે છે ને તે પ્રી રબી પાક લઈ શકીએ. દાખલા તરીકે અત્યારે ચોમાસું પાક નિષ્ફળ થયો તો એક તલ એવો પાક છે કે જે અત્યારે તમે વાવી શકો છો. એટલે એ તલનું વાવેતર કરી શકો. અને તલનું વાવેતર ખેડૂત 12 મહિના કરી શકે છે. ખરીફમાં એટલે ચોમાસાની શરૂઆતમાં થાય, ચોમાસું પૂરું થાય તો પણ કરી શકે, અને ઉનાળામાં પણ થાય છે. ગુવાર છે, એ ગુવારનું પણ તમે અત્યારે વાવેતર કરી શકો. બી માટેનો ગુવાર, સીડ ગમ ગુવાર આવે એનું પણ વાવેતર કરી શકાય અત્યારે. તો તમારું જમીનમાં જે જમીનમાં ભેજ છે એ ભેજથી જ પાકી જશે. હવે જેઠાભાઈ, આ અત્યારે પરિસ્થિતિ ખૂબ નાજુક છે. વરસાદ પડ્યો છે, ચોમાસાના બધા પાકો લગભગ સાફ થઈ ગયા છે અથવા તો સડી જશે અથવા તો એમાં ઘણું બધું નુકસાન થશે. તો વરસાદ પણ પડ્યો છે, અમુક વિસ્તારમાં બહુ વરસાદ પડ્યો છે, તો પાણીના તળ પણ થોડા ઘણા ઊંચા પણ આવ્યા હોય એવું જણાય છે. તો આ પરિસ્થિતિની અંદર શિયાળુ પાકની વાત કરો છો તો એની અંદર તો ખાસ કરીને બે વસ્તુ પણ થઈ શકે કે ભેજ હશે તો ભેજમાં શું કરી શકાય, પાણી હોય તો શું કરી શકાય, અને ઓછું પાણી હોય તો શું કરી શકાય. આના માટે શું કહે છો? અત્યારે વરસાદ વધારે પડેલો છે, જમીનમાં ભેજ જળવાઈ રહેવાનો છે, અને આ ભેજ લાંબો સમય ટકવાનો છે. તો તમે ચણાનું બિનપિયત ચણાનું વાવેતર કરી શકો, બિનપિયત રાયડાનું પણ વાવેતર કરી શકો, ધાણા પિયત કરી શકો, ઘઉં પણ પિયત કરી શકો, વરિયાળી પણ તમે અત્યારે વાવી શકો. અને શાકભાજીના પાકો છે, ખાસ કરીને લસણ છે, ડુંગળી છે, અને એ સિવાય શિયાળુ શાકભાજીના પાકો છે એ બધા તમે વાવેતર કરી શકો અત્યારે. એગ્રી મીડિયા એપ આપના ફોન પર ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પર જાઓ અને એગ્રી મીડિયા સર્ચ કરો. ત્યારબાદ એગ્રી મીડિયા એપ ઇન્સ્ટોલ કરો. પ્રથમવાર એપ્લિકેશન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબરથી રજીસ્ટર કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર OTP દ્વારા વેરીફાઈ થઈ જશે. અને હા, આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ એપ્લિકેશનની હોમ સ્ક્રીન ખુલશે. હોમ સ્ક્રીન પર રહેલા મેનુમાં જઈ એગ્રી મીડિયાની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો. જુઓ, જાણો અને માણો કૃષિ વિશ્વની અદ્ભુત વિડિયો એપ એગ્રી મીડિયા એપ.